સુરતમાં હાલ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ તેજ કરાયું હોય ઝોન 7માં આવતા પોલીસ મથક વિસ્તારમાં પાનના ગલ્લાની પર તપાસ શરૂ કરી 10થી પણ વધુ લોકોની અટકાયત કરી હતી, જ્યારે આવનાર સમયમાં પણ ચેકિંગ યથાવત રહેશે તેમ ડીસીપીએ જણાવ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાલ શહેરમાંથી નશાની બદીને દૂર કરવા માટે સૂચના આપી હોય તેને લઈને સુરત પોલીસ હાલ તો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ડીસીપી ઝોન 7 વિસ્તારમાં ડીસીપી સૈફ અલી બરવાલની આગેવાનીમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। તેમાં પાલ, અડાજણ, હજીરા તેમજ ઈચ્છાપુર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પાનના ગલાઓ સહિતની જગ્યાઓ પર તપાસ કરાઈ હતી અને નશાકારક પદાર્થો તેમજ નશાના કામ માટે વપરાતી ચીજ વસ્તુઓ કબજે કરાઈ હતી। સાથે 10થી વધારે લોકોને અટકાયત કરાયા હતી અને આવનારા સમયમાં પણ चेकिंग चालू રહેશે તેમ જણાવ્યું હતું। माननीय सीपी सर की सूचना से नो ड्रग्स इन सूरत सिटी जो अभियान चल रहा है उसी के अंतर्गत पाल पुलिस स्टेशन के विस्तार में करीबन 80 से ज़्यादा जो पान गल्ला के शॉप्स हैं वो चेक करने में आए हैं, 5 गार्डन्स चेक करने में आए हैं, 30 से अधिक होटल चेकिंग, सरप्राइज चेकिंग राउंड द क्लॉक चल रही है। इसमें जो जे एक्ट है 2015 उसके अंतर्गत कोई भी बच्चों को कोई भी अवैध वस्तु बेचना नहीं तो बच्चों का यूज़ किया जाना पेडलिंग के लिए ये क्राइम है, तो उसके अंतर्गत भी कार्रवाई की जा रही है। प्रिवेंटिव एक्शंस जो भी इलीगल सब्सटेंसेस हमें मिल रहे हैं वो भी सीज़ किए जा रहे हैं। इसके अलावा जितने भी हिस्ट्री शीटर MCR चेक्स हैं वो भी रैंडमली एंटायर नाइट कल और परसों की गए हैं। मेंटर प्रोग्राम के अंतर्गत भी जितने भी हमारे मेंटीज़ हैं वो सारे ही चेक किए जा रहे हैं। जितने इलीगल जो सब्सटेंसेस हैं जो भी हमें मिल रहे हैं तो उसकी सतत कार्रवाई हो रही है कि कहाँ से ये सब्सटेंसेस शॉपकीपर्स को दिए गए हैं और पूरा चेन क्या है, पूरा ही चेन की कार्रवाई हमारे इन्वेस्टिगेशन की जो टीम है वो कर रही है। સુરતભરમાં હાલ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન તેજ બનાવી રહ્યું છે, ત્યારે ડીસીપી ઝોન 7 દ્વારા હાથ ધરેલા પેટ્રોલિંગ અને કોમ્બિંગને લઈને અસામરિક તત્વોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે।